નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં સ્વાગત છે આપનું. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો ભવિષ્યલક્ષી કાર્યક્રમના આવતીકાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ, કાર્યક્રમની મધ્યમાં વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું અને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ કિશન મહારાજ જણાવશે. તો આજે ફરીથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે બેને કીધું પ્રમાણે બધી નવી માહિતી મળે છે. દરેક નાની નાની ઝીણવટપૂર્વક માહિતી આપણે આપીએ છીએ. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે અને સાથે કાલે જેનો પણ છે જન્મદિવસ તેનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી તે પણ આપણે કહીએ છીએ ને રોજ એક નવો કોઈ સારો વિષય લઈએ છે કે જે બધાને ક્યાંક ઉપયોગી આવે. તો શું છે આજનો રસપ્રદ મુદ્દો તેની પણ વાત કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ અનુસાર કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 22/11/2025 ને વાર શનિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082 કાલે માગસર સુદ બીજ રહેશે. તિથિ વિક્રમ સંવત 2082 માગસર સુદ બીજમાં વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. નનય મૂળાક્ષર છે. જયેષ્ઠા નામનું નક્ષત્ર છે. સુકર્મા નામનો યોગ છે. તો જે કરણ છે તે કૌલવ નામનું કરણ છે. હવે વિછોડો કે પંચકની વાત કરીએ તો નથી પંચક કે નથી વિછોડો, પણ એની સમાપ્તિ જે છે તે 4:48 કલાકે થશે. કાલે 4:48 પછી કોઈ માંગલિક કામ કરવા છે, નવા કામ કરવા છે તો સારા કામ કરવા કાલે સાંજે 5 વાગ્યા પછી થાય. 4:48 પછી એટલે કે ત્યાં સુધી કોઈ માંગલિક કાર્ય આવતીકાલે નહીં થાય. કાલ સાંજના લગ્ન રાખવા છે તો કરી શકાય, કાલ સાંજે કોઈ પ્રસંગ કરવો છે તો કરી શકાય, પણ 4:48 પહેલા વિછુડામાં કોઈ માંગલિક કામ ના થાય તેનું ધ્યાન રાખજો. કાલે સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વહેલી સવારે 6:57 સૂર્યોદય છે એટલે કે 7 કલાકની આસપાસ. સાંજે સૂર્યાસ્ત વહેલો થઈ જાય છે, 6:51 સૂર્યાસ્ત બતાવે છે. 8:42 ચંદ્રોદય થાય છે. ચંદ્રાસ્ત 7:19 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય 12:03 થી 12:47 છે. રાહુકાળ 9:41 થી 11 કલાકનો રાહુકાળ છે. અને આ રાહુકાળમાં કોઈ સારા કામ, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના કરવા. લાંબી મુસાફરી શનિવારે રાહુકાળે ના થાય. આ બધી વસ્તુઓ નાની નાની ધ્યાન રાખવી. કોઈ પણ કામ કરો ચોગડિયા જોઈને કરો તો એનું ફળ સારું મળે છે. દિવસ કાલે આમ જોવા જાવ તો ફરી એકવાર સારો છે, પણ કેટલા 4:48 કલાક પછી એટલે કે તમે 5 વાગે વિછોડો ઉતરે ને પછી જે કામ કરવા છે કરી શકાય. 5 વાગ્યા પછી જે તે કામ કરો તેનું ફળ પણ સારું મળશે માંગલિક કાર્યોમાં. તો આટલું કાલે ખાસ અવશ્ય ધ્યાન રાખીશું. વાત કરીશું હવે દિન વિશેષની. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. કાલે ભાઈ હનુમાનજીનો દિવસ છે. હનુમાન ચાલીસાનો પાઠ 5 વાર ભગવાન હનુમાનજીની સમક્ષ બેસીને કરો તો તમારા આવનારા સંકટો હનુમાનજી ટાળે છે. મને એક જણનો ફોન આવ્યો, મહારાજ તમારી વાત સાચી થઈ. મેં કીધું શું થયું ભાઈ? તમે મને કે કાલે કીધું તું કે 5 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરજે, આવનારું સંકટ ટળી જશે. તો ટળી ગયું. મેં કીધું કેમ, શું થયું એવું? તો કે મહારાજ મારા સાસુનો ફોન આવ્યો તો હું 10 દિવસ રોકાવા આવું છું અને મેં 5 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. સાસુ કે ખબર નહીં કે કહે છે કે 6-12 મહિના રહીને આવીશ, અત્યારે નહીં આવું, કહેવું પડે એમ. મેં કીધું બસ તાર કરો. આવું છે બધું. દિવસ રાતના ચોગડિયા તરફ આગળ વધીએ. કાલ ટૂંકમાં કરજો. આ તો બે ઘડી મજાક હતી, ગમત હતી. વાત કરીશું દિવસ રાતના ચોગડિયાની. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ અનુસાર હવે દિવસ અને રાત્રિના આવતીકાલના ચોગડિયા વિશે જણાવો. ભાઈ કાલે પહેલું ચોગડિયું શુભ છે
વહેલી સવારે 8:19 થી 9:41 કલાકનું. બીજું છે લાભ ચોગડિયું 1:47 થી 3:10 કલાકનું. ત્રીજું અમૃત ચોગડિયું 3:10 થી 4:31. પણ આ 3 ચોગડિયામાં આપણે પડવું નથી. રાત્રિનું ચોગડિયામાં જે પહેલું છે 5:53 થી 7:31 વિછુડો ઉતર્યા પછી, તો એક આ સારું છે કોઈ બી કામ કરવા માટે, નાના મોટા દરેક. બીજું આવશે શુભ ચોગડિયું 9:10 થી 10:47 અને ત્રીજું અમૃત ચોગડિયું 10:47 થી 12:25. તો આ 3 રાત્રિના ચોગડિયા, 3 સારા ચોગડિયા કોઈ પણ સારા નવા કામ કરવા માટે. કારણ કે કાલે 5 વાગ્યા પહેલા ફરીવાર શનિવાર છે ને વિછુડો છે એટલે મંગળનો ચંદ્ર કહેવાય. એટલે શું કહેવાય કે ભાઈ વૃશ્ચિકનો જે ચંદ્ર છે ને મંગળનો થયો, એટલે એના કરતાં 5 વાગ્યા પછી દરેક કામ કરીએ એ સારું ફળ આપે. તો કાલે આ દિવસ રાતના ચોગડિયાની વાત થઈ. જી બેન. જી મહારાજ, તો હવે આપણે દરરોજ કંઈક ખાસ મુદ્દા, વિશેષ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, તમને પણ થતું હોય કે આ મુદ્દા પર કિશન મહારાજ જણાવે, તો એવું તમને થતું હોય તો એ મુદ્દો અમને જણાવજો. ચોક્કસથી એ મુદ્દા પર કિશન મહારાજ વાત કરશે. તો મહારાજ, આજનો એવો કયો રસપ્રદ મુદ્દો છે, ખાસ મુદ્દો છે, દર્શક મિત્રોને જણાવી દો. આજની નવી વાનગીમાં શું છે? તો ભાઈ હવે આજે થોડું કામ જોવા જાઓ તો આજે એક કહેવાય ને કે થોડો ગંભીર પણ વિષય છે અને રસપ્રદ પણ વિષય છે. ઘણા લોકોને એવી ચિંતા રહેતી હોય છે કે ભાઈ આપણે આજુબાજુમાં બી જોઈએ તો એવું થાય છે, સ્વાભાવિક છે કે ભાઈ આ કુંડળીમાં ભારે અકસ્માતના યોગ, મોટી ઘાતના યોગ તો નથી ને. તો કુંડળીમાં એવા કયા ગ્રહોના આધારે આપણને ખબર પડે કે આ ભાઈને અથવા બહેનને અથવા તો આ જાતકને આગળ જતાં કોઈ મોટી ઘાત આવવાની છે અથવા તો કોઈ મોટો અકસ્માત કે કોઈ મોટી ગંભીર ઈજાઓના યોગ છે? હવે એના માટે આપણે પહેલાં તો થોડુંક વિશ્લેષણ કરવું પડે કે જે 8મું સ્થાન છે, 8મું ઘર છે ને, તે અકસ્માતનું ઘર છે. 8મા સ્થાનમાં કોઈ પાપગ્રહ છે અને એમાંય ખાસ કરીને જો મંગળ છે તો માણસને નાનું મોટું વાગ્યા કરે. અકસ્માતમાં નથી તકલીફ થતી, તો નાની મોટી અકસ્માતમાં તકલીફ થાય. નાની મોટી સુધી તો ઠીક છે, પણ આપણે અમુક વખત જોયું કે ભાઈ અકસ્માતમાં ગંભીર સમસ્યાઓ થઈ ગઈ, ગંભીર વસ્તુઓ થઈ ગઈ, તો એ કયા આધારે ખબર પડે? તો 8મા સ્થાનમાં મંગળ રાહુ હોવા, મંગળ રાહુ નીચના કે ઊંચના હોવા, શનિ હોવો, શનિ નીચનો કે ઊંચનો હોવો, અને મંગળ શનિ જોડે હોવા, કે પછી મંગળ રાહુ જોડે હોવા, શનિ રાહુ જોડે હોવા, કે શનિ કેતુ જોડે હોવા, આ દરેક યુતિ કોઈક ને કોઈક ગંભીર વસ્તુ, ગંભીર સમસ્યા લઈને આવે. જો 8મા સ્થાનમાં કોઈ પાપગ્રહ હોય, એમાં નીચના કે ઊંચના હોય, તો એ વસ્તુ કેવી રહે એના આધારે ખબર પડે કે ભાઈ એના અંશ કેટલા છે, ડિગ્રી કેટલી છે. 10 થી 20 ડિગ્રી હોય તો નથી. અમુક વખત એમ કહેવાય કે ભાઈ મોતના મુખમાંથી બહાર આવ્યો છે આ તો છોકરો. તો એ બધા કેવા કે ભાઈ આમ પણ કુંડલીમાં બીજા ગ્રહ સારા હોય તો એનો બચાવ થઈ જાય છે અને આમ કોઈ થવા નથી દેતા જલ્દી, ઘાત આમ અડીને જતી રહે છે. તો આવું બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક થતું હોય જ્યારે ફરીવાર મંગળ શનિ નીચના કે અસના 8મા સ્થાને હોય કે પછી 8મા સ્થાનમાં 2 ગ્રહોની પાપ ગ્રહોની યુતિ હોય. તો આ દરેક વસ્તુઓ ધ્યાન રાખવાની. અને એનું નિવારણ શું? જો તમને પણ 8મા સ્થાનમાં કોઈ આવા પાપગ્રહ દેખાય અથવા પાપગ્રહની યુતિ દેખાય તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજી અને શનિ મહારાજની પૂજા ઉપાસના શરૂ કરી દેવાની. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને આંકડાની માળા પહેરાવાથી તમારી આવી નાની મોટી ઘાતો દૂર થાય છે. માટે જો 8મા સ્થાનમાં કોઈ પાપગ્રહ છે તો તમે લોકો પણ ભગવાન હનુમાનજીને એક શ્રીફળ, મંગળવારને શનિવારે એક શ્રીફળ વધેરીને આંકડાની માળા ચઢાવવાનું રાખજો. તમારા દરેક કામ સારા થતા જશે, દરેક વસ્તુઓમાં લાભ જોવાશે, બધી જ રીતે સારું રહેશે અને તમારી કોઈ નાની મોટી ઘાત હશે એ પણ ટળી જશે. તો આટલું ખાસ કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આ મુદ્દા વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જો વાત કરીએ તો પ્રથમ રાશિ મેષ રાશિની, તો ઉતાવળિયા પગલા સારા નહીં. બહુ ઉતાવળમાં કામ ના કરશો. ઉતાવળમાં કરેલા કામ આગળ જતા તકલીફ આપી શકે છે, અથવા તો આમ નહીં ઉતાવળ્યું કરીને કશું
ગડબડ થઈ જાય. નાનું મોટું ક્યાંક ને ક્યાંક નુકસાન થતું જોવાય છે. આવકમાં વધારો થશે, ખર્ચ પણ વધશે. પૈસા તો આવશે પણ સામે ખર્ચાય સામે એવા રહેશે. વાતચીતમાં ધીરજ રાખીને કામ કરીશું. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ સ્વભાવમાં ચીડિયાપણું દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સ્વભાવ થોડો ચીડિયાપણો વાળો છે, મજા નથી આવતી. નોકરીમાં ઉન્નતિની તકો જોવા મળે છે. એટલે નોકરીની અંદર ઉન્નતિઓ નહીં આવે. પાછા કે મહારાજે કીધું તું ઉન્નતિ આવશે, ઉન્નતિ તો આવી નહીં, એવું નથી. તકો મળશે સારી. વિચાર્યા વગર વચન આપવું નહીં. બોલતા પહેલા 100 વાર વિચારજો કે ભાઈ હું આ કરી શકીશ, નહીં કરી શકું, આમ થશે નહીં થાય, અને પછી સામે કોઈકને કમિટમેન્ટ આપજો. ખોટા સાહસ ના કરતા. કાલે ખાસ વૃષભ રાશિ ધ્યાન રાખે. પીળો શુભ કલર શુભાંક 6 રહે. મિથુન રાશિને લાગણીની ઠેસ. કોઈ તમારી લાગણી સાથે રમે નહીં, તેનું ધ્યાન રાખજો. કોઈની જોડે અણગમો થાય, બોલવાનું થાય, નાની વાતની તકરાર મોટી થાય, કોઈક બોલે આપણને ગમે નહીં, તો કાલે આવું બધું છે. આવકના સ્ત્રોત ઊભા થશે. નાનો મોટો કોઈક જગ્યાથી નાનો મોટો મેળ પડી જશે. સંગીતમાં રસ વધી શકે. સંગીત દિવસને શાંતિવાળો, પ્રિયવાળો, આરામદાયી બનાવે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના નાની મોટી નવી તકો ઊભી થતી રહેશે. કોઈ સારા કામ થતા રહેશે. ઘરમાં નાના મોટા ફેરફાર થતા જોવાય છે. મન સારું, પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે. મિત્ર, સારા વ્યક્તિ, સારા મિત્રનું આગમન થઈ શકે છે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ કોઈ જૂના મિત્રને મળીને દિવસ સારો પસાર કરી શકો છો. પ્રવાસ ઉપર જવું પડશે. સારો દિવસ યાદગાર બનશે. વતનની, તમારા વતનની યાદ આયા કરે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહે. કન્યા જાતકોની જો વાત કરીએ તો નવા રહસ્ય, નવી વસ્તુઓ બહાર આવશે. કોઈ નવી વસ્તુઓ સાંભળવા મળે. મિત્રો તમારા, ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે. આજુબાજુમાં કે પરિવારમાં કદાચ કોઈ સમજે તો ના સમજે, પણ તમારા મિત્રો તમારી લાગણી સમજશે, તમારા લાગણીને માન આપશે. નવા ઘરેણાની ખરીદી થાય. કોઈ પણ નાના મોટા ઘરેણા ખરીદાય તો દિવસ સારો છે. જે તે જગ્યાએ રોકાણ કર્યું છે, રોકાણથી લાભ થશે. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો હેલો, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? હેલો હેલો. હા, નમસ્તે. હેલો. હેલો, મારો અવાજ આપને આવી રહ્યો છે? હા. આપની હેલો. આપની જન્મ તારીખ શું છે? 5/5/72. સમય? સમયનો ખ્યાલ નથી. અને જન્મ સ્થળ બોટાદ. શું છે પ્રશ્ન આપનો? મારે અમદાવાદ ઘર લેવું છે, તો ક્યારે અહીંનું ઘર ક્યારે વેચાશે? સુરેન્દ્રનગર. વૃષભ રાશિનો ચંદ્ર છે. કર્ક લગ્ન, કૃતિકા નક્ષત્ર, બીજની તિથિ છે. મંગળ પ્રબળ થાય એટલે ઘરનું ઘર લેવાય, અને મંગળમાં સૂર્ય આવે એટલે ઘર વેચાય. તો હવે જે પ્રમાણે દશા બેઠી છે અત્યારે તો બુધની દશા ચાલી રહી છે. શનિમાં 2027માં તમારું ઘરનું ઘર લેવાઈ જશે, અને 2026ના સપ્ટેમ્બર પછી ઘર વેચાઈ પણ જશે. એટલે ચિંતા ના કરો, ભવિષ્ય સારું છે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાનું રાખો, જેથી વહેલી તકે તમારું કામ અને સરળતાથી કામ પૂર્ણ થાય. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી બેન. જી મહારાજ, તો વધુ એક આપણા અન્ય દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. એમની સમસ્યા શું છે એ જાણીએ. હેલો હેલો હેલો. હેલો. હા, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? હા, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા, હવે જન્મ તારીખ મારી પત્નીની છે
25/9/1977. જી સમય રાત્રે 10:25 જી અને મેઘાણીનગર જન્મસ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? હા, પ્રશ્નમાં એવું છે કે હવે નવું મકાન લેવું છે એમના નામે, બરોબર? તો અત્યારે એમના ગ્રહો કેવા ચાલે છે? નવું મકાન લેવું અને કયા નંબર થી લેવું? એક કે બે એવા નંબર આપો કે જેથી બિઝનેસ કરી શકીએ. જો તમારે તમારી પત્નીના શું કહેવાય એના ડોક્યુમેન્ટ્સ ઉપર ઘર લેવું હોય તો એમની જે પ્રમાણે કુંડલી છે, કુંભ રાશિનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 14ની તિથિ, રવિવારનો દિવસ છે. કુંડળીના આધારે 2 નંબર આપું છું, ચોગડો અને સાતડો. એટલે કે જેનું ટોટલ 4 કે ટોટલ 7 થતું હોય, કાં તો ચોગડો કે 7માં, એટલે ચોથા માળે 7મા માળે ટોટલ 4 કે 7 થાય, કાં તો ખાલી 4 ને 7 હોય. એવા દરેક પ્રકારના મકાન તમારા માટે હિતમાં રહે, એમાંથી તમારે પ્રગતિ થતી રહે. તો આ 2 નંબર છે. બાકી અત્યારે દશા તો સારી છે. મંગળ તમારો ધનના સ્થાનમાં બેઠો છે ને બેનને બુધની અંદર અત્યારે ગુરુની દશા આવશે તો સારું રહેશે. ચિંતા કરશો નહીં, વરસ સારું છે અને આમાંથી લાભ થાય. ચોગડો અને સાતડો આ 2 નંબર આપ્યા, 4 અને 7. અને જો કોઈ ઘરનું નામ કે આપણે સ્કીમનું નામ કુંભ રાશિથી શરૂ થતું હોય અને કન્યા રાશિથી શરૂ થતું હોય તો એના માટે બંનેને સારું રહેશે. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણે આ દર્શક મિત્રના સમસ્યાનું સમાધાન આપ્યું છે, પરંતુ હવે આગળ આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો હવે તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. તુલા રાશિ, બાળકો થકી કોઈ સમસ્યા રહે, બાળકો થકી કોઈ નાની મોટી ફરિયાદ રહે, બાળકો કાલે હેરાન પરેશાન કરી શકે છે. આશીર્વાદ તમારા કામમાં આવશે, કોઈ કે આપેલા અંતરના આશીર્વાદ મોટું કામ કરી જશે. આત્મવિશ્વાસનો અભાવ રહે, અંદરથી મૂંઝવણ રહે છે. તુલા રાશિ, કેમ આવું છે ભાઈ? આત્મવિશ્વાસ હલી ગયો છે. ચિંતા નહીં કરવાની, થઈ જશે બધું. સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. થોડોક અત્યારે મગજ છે ને આમ ચીડિયાવાળું છે, તો એ બધું રાખવાનું નથી. પોપટી શુભ કલર, શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો મકાન સુખ સારું મળશે. માતા પિતાની સાથે વાતો કરશો, ગમી શકશે. માતા પિતા જોડે માથાને લગતી સમસ્યા થાય, ફરતું થઈ જાય માથું અને ફરતા થઈ જાઓ તમે. બહુ ફરવું નહીં હો. મનગમતું મહેમાન, ખાસ વ્યક્તિઓ જોડે મુલાકાત રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો કાલે ધનરાશિવાળાને પારિવારિક કામ થાય, પરિવારમાં કોઈ સારા કામ થઈ શકે છે, પરિવારથી સારું રહેશે. સાથે કાલે નિરાશામાંથી બહાર આવો, નેગેટિવિટીને ભૂલીને એક પોઝિટિવ વલણ અપનાવી શકો છો અને તમારા માટે કાલે જે પણ સ્વપ્ન છે તે સાકાર કરવા માટે મહેનત કરી શકો છો. તમારું જે સપનું જોયેલું છે તે સપના સાકાર થશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને સાંજ પછી કોઈ સારા સમાચાર મળે, સાંજ પછી એક નવો સૂરજ ઉગે, સાંજ પછી કોઈ પૈસાને લગતા કોઈ કામ થાય, કોઈ બી સારા સમાચાર મળશે. કારણ વગર ખોટો ભય રહ્યા કરે, ભૂલ થશે, ભૂલ રહેશે, આવું છે તેવું છે, તો એ બધો નાનો મોટો ભય રાખવો નહીં. સમાજ અને રાજકારણ બંનેમાં ખાતી વધે, અભિવૃદ્ધિ થાય. અચ્છા, આવકના સાધન સારા એવા પ્રાપ્ત થતા રહેશે. કાળો તમારા માટે કાલે શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો કોઈ મજબૂત નિર્ણય લઈ શકાય, મજબૂત કામ થાય, નવી માહિતી મળે, નવી માહિતી અંગે કામ કરી શકો છો. સમાજમાં તમારું કાલે ચોક્કસથી કામ થશે. મિત્રો, આપણે વાત કરીએ છીએ કુંભ રાશિની. કુંભ રાશિવાળા જાતકો અંગત માર્ગદર્શન મળશે. ધ્યાન અને યોગ કરો તો લાભ થશે. કાલે તમારા માટે ધ્યાન અને યોગ સુખનો સૂરજ લઈને આવશે. લાલ શુભ કલર, શુભાંક 7. મીન રાશિની જો વાત કરવામાં આવે તો અટકેલી વાત ઉકેલાય, અટકેલા કામો ઉકેલાશે. ધારેલા વ્યક્તિ જોડે મળવાનું થાય, ધારેલા વ્યક્તિ સાથે મુલાકાત થાય, ધારેલા વ્યક્તિથી લાભ થાય. સામાજિક યશ, નામ, કીર્તિ વધશે.
સંપત્તિની ખરીદીમાં લાભ રહેશે. ક્રીમ શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ જેનો પણ કાલે છે જન્મદિવસ, સૌ પહેલા તો દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. ફરી એકવાર સુંદર મજાનું કાર્ડ છે, 5th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું મેસેજ આપી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે પહેલા કે ભાઈ પેશન, હાઈ સ્ટાન્ડર્ડ્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને ન્યૂ ટાસ્ક, એટલે નવી જગ્યાએ નવા ટાસ્ક મળશે. તમારી ઇનર સ્કિલમાં વધારો થશે. કોઈ નવા વિષય ઉપર, નવી વસ્તુ ઉપર શોધખોળ કરીને તમે એમાં આગળ વધી શકશો. કોઈ નવી વસ્તુઓ જાણવામાં રુચિ રહેશે. આ વર્ષે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે ઘરમાં મોટા લાભ થાય અથવા નાના મોટા કામ થશે. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી વરસ એકદમ રૂડું રૂપાળું બને? જેનો પણ છે કાલે જન્મદિવસ, દર શનિવારે શનિ મહારાજને 7 મરી અને 7 કાળા લવિંગ ચડાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જોવાશે અને સારા એવા લાભ પણ થતા રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો શું કરવાથી એમનું આવનારું આખું વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે એના વિશે તો આપે વાત કરી, તેમજ આખા કાર્યક્રમમાં ખૂબ જ સરળ ભાષામાં દર્શક મિત્રોને ભવિષ્યલક્ષી જે આપે માહિતી આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ જો ગૂંચતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે હાલ બસ આટલું જ. નમસ્કાર.